હેલો જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ કે જે એસએસબી દ્વારા લેવાનારી કોઈ પણ પરીક્ષા અથવા તો પોલીસ કોન્સ્ટેબલ કોઈ બી પરીક્ષા હોય તેના માટે અગત્યના કરંટ અફેર વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જે આપણે થોડીક વાત કરવાની છે એ પહેલાં હું તમને કરી દઉં કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામ વિશે આજે મારે થોડીક ચર્ચા કરવી છે। તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલ જે છે એ જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો તેને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે તો કે આજે આપણે વાત કરવાની છે એ તો કે મારે તમને થોડીક વાત કરવી છે તેમાં તો કે ઘણા બધા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે પરીક્ષા છે એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા બાબતે થોડી ચર્ચા કરવાની છે। એમાં તો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર ઇંગ્લિશમાં હશે કે ગુજરાતીમાં। તો આ પેપર જે છે એ તો કે સિલેબસ આવે પછી ખબર પડે, પરંતુ હું તમને જો કહું તો આ જે સિલેબસ જે છે એ સિલેબસ થોડા દિવસમાં આવી જશે, પરંતુ આજે આપણું પેપર જે છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને કદાચ ભેગું હશે, બરાબર। કન્ફર્મ તો આપણે સિલેબસ આવે ત્યારે કહી શકશું, પણ જે છે એ હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે બંને ભાષામાં હશે। બીજું તો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાની વાત છે, તો એમાં જે છે એ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થાય છે, પરંતુ આપણી જે ટેલિગ્રામ ચેનલનું ગ્રુપ છે તો કે એક આ જે છે આપણી ચેનલ છે ને આ જે છે ગ્રુપ છે, તો તમારે જે છે એ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવાનું છે, ચેનલમાં જોઈન્ટ થવાનું છે, ગ્રુપમાં જોઈન્ટ થવાનું નથી। એટલે જો તમે આ જે છે એ તો કે ગ્રુપમાં હો તો તમે આપણી ચેનલ જે છે એમાં જોઈન્ટ થઈ જશો। ત્યાંથી તમને જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અગત્યના પ્રશ્નો જે છે એ ત્યાં તમને આપવામાં આવેલા છે, પછી તો કે કંઈ અપડેટ હોય તો હું તમને ત્યાંથી આપી શકું। એટલે તમારે જે છે આમાં જે છે જોઈન્ટ થવાનું છે, આમાં જોઈન્ટ થવાનું નથી, કારણ કે આ ગ્રુપ છે। ગ્રુપમાં એવું થશે કે હું જે પીડીએફ ને બધું મૂકું છું તો ત્યારબાદ જો તમે ગ્રુપમાં જોઈન્ટ થશો તો તમને પીડીએફ નહીં દેખાય, અને જો આ ગ્રુપ આ જે છે ચેનલ છે ચેનલમાં તમે જોઈન્ટ થશો તો તમે જે છે એ પીડીએફ મૂક્યા બાદ જોઈન્ટ થશો તો પણ તમે જે છે ત્યાંથી એ પીડીએફ મેળવી શકશો। એટલે જે છે મારે તમને આ વાત કરવાની હતી। હવે તો કે તમને બીજી એક તો કે જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો। હવે આજે આપણે જે વાત કરવાની છે અગત્યના કરંટ અફેર વિશે આજે આપણે ચર્ચા કરવાની છે, એમાં આજે આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા નગર નિગમે ભારતના પ્રથમ પ્રણાલીગત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ સફળતાપૂર્વક બહાર પાડ્યા છે, બરાબર। તો આનો જવાબ થશે ગાઝિયાબાદ। તો કે ગાઝિયાબાદ જે છે તેની મ્યુનિસિપાલિટી દ્વારા જે છે એ તો કે ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જે છે બહાર પાડવામાં આવ્યા છે। તો આ પ્રશ્ન તમને આવડતો હોવો જોઈએ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એન્વાયરમેન્ટને લગતો હોય, બરાબર। ગ્રીન બોન્ડ છે એટલે એન્વાયરમેન્ટને લગતો પ્રશ્ન હોવાથી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ પ્રશ્ન જે છે આપણી માટે અગત્યનો બની શકે છે। ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિમાં પેટા વર્ગીકરણ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો આ જે પ્રશ્ન છે એ અનામતને અનુસંધાને પૂછેલો છે, બરાબર। રિઝર્વેશન જે છે એ, બરાબર, અનામત જે છે અનામતને લીધે પૂછેલો છે। તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી જે છે એ એસટીનું પેટા વર્ગીકરણ કરવામાં આવેલું છે, અને આવું પેટા વર્ગીકરણ કરનારું જો પ્રથમ કોઈ રાજ્ય હોય તો તે આપણું ગુજરાત નથી, બરાબર। અનુસૂચિત એટલે કે એસી જાતિ માટે અનામત જે છે એનું પેટા વર્ગીકરણ કરનારું જે રાજ્ય છે કયું છે? તો કે તેલંગણા છે, તેલંગણા છે, તમિલનાડુ નથી। કયું? તેલંગણા, તમારે યાદ રાખવાનું છે। તો કે આ જે તેલંગણા છે એ તો કે એના દ્વારા જે બિલ બહાર પાડવામાં આવેલું છે, બરાબર। તેલંગણાની જે સરકાર છે એ સરકારે જ્યારે વિધાનસભામાં બેઠી ત્યારે તેના દ્વારા બિલ બહાર પાડવામાં આવેલું છે, અને આ બિલ જે છે તેનું નામ અનુસૂચિત જાતિ અનામતનું તર્કસંગતીકરણ અધિનિયમ 2025 મુજબ જે છે એ બિલ બહાર પાડવાનું છે, અને એના મુજબ જે છે એ તો કે આ રિઝર્વેશન જે છે લાગુ કરવામાં આવેલું છે। અને આના માટે જે છે એ આ રિઝર્વેશન જે છે એ તેલંગાણા દ્વારા લાગુ કરનારું અનુસૂચિત જાતિ માટે પેટા વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો કે આવું જે છે એ તો કે ઓક્ટોબર 2024માં એક કમિટીની રચના કરવામાં આવેલી હતી। સુપ્રીમ હાઈકોર્ટ જે છે એના નિવૃત્ત ન્યાયાધીશ શમીમ અખ્તર એની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવેલી હતી, અને તેના દ્વારા જે છે એ તો કે આ સૂચન કરવામાં આવેલું હતું। એટલા માટે એસી માટે જો પેટા વર્ગીકરણ લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બને છે? તો કે તેલંગાણા બને છે। તો આ પ્રશ્ન આપણને આવડવો હોવો જોઈએ। ત્યારબાદ જે છે આપણે વાત કરવાની છે, ત્યારબાદનો આપણી પાસે પ્રશ્ન છે, તાજેતરમાં કયા
કયા સ્થળે ભારતનું પ્રથમ ડોગ એટલે કે શ્વાન સ્મશાન ગૃહ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે? એટલે કૂતરાઓ માટેનું જે છે સ્મશાન ગૃહ ગુજરાતમાં બનાવવાનું છે. તો ક્યાં બનાવવાનું છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. તો તેનો જવાબ વિશે જો વાત કરીએ તો આપણે જો જિલ્લો પૂછે તો અમદાવાદ આવે છે. અને અમદાવાદના કઈ જગ્યાએ? તો અમદાવાદમાં જે કરુણા મંદિર આવેલું છે એ કરુણા મંદિરમાં ડોગ એટલે કે શ્વાન માટેનું સ્મશાન ગૃહ બનાવવામાં આવશે. તો આપણને ખબર હોવી જોઈએ ક્યાં બનશે, તો કે અમદાવાદમાં બનશે. ત્યારબાદનો પ્રશ્ન આપણી માટે અગત્યનો છે અને આ પ્રશ્ન છે તાજેતરમાં યુનેસ્કોમાં મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આ જે એ પ્રશ્નનો જવાબ શું થશે? તો કે ભગવદ્ ગીતા, નાટ્યશાસ્ત્ર, રામાયણને વિકલ્પ ડી. બરાબર, તો આનો જવાબ જે છે આનો જવાબ થશે વિકલ્પ ડી. ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર છે આ બંનેનો સમાવેશ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, હવે તો કે થોડાક ફેક્ટ જોઈ લઈએ. ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતા કોના દ્વારા લખવામાં આવેલી હતી? તો કે વેદવ્યાસજી દ્વારા લખવામાં આવેલી હતી. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે? તો કે ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. અને મહાભારત જે છે એ મહાભારતના જે છઠ્ઠો પર્વ કે જેનું નામ શું છે? તો કે ભીષ્મ પર્વ. એ ભીષ્મ પર્વમાંથી ભગવદ્ ગીતા જે છે એ લેવામાં આવેલી છે. બરાબર, તો એ આપણને યાદ હોવું જોઈએ. પછી તો કે આપણે નાટ્યશાસ્ત્ર વિશે જો વાત કરવામાં આવે તો નાટ્યશાસ્ત્ર જે છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે? તો કે ભરત મુનિ દ્વારા લખવામાં આવેલું છે. બરાબર, નાટ્યશાસ્ત્ર જે છે નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ જે છે એ ભરત મુનિ દ્વારા લખવામાં આવેલો છે. ત્યારબાદનો તો કે આવા પ્રશ્ન પણ આપણી માટે અગત્યના બની શકે છે. બરાબર, 10 માર્કનું જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં કરંટ અફેર છે તો એમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાષ્ટ્રપતિ જે છે તેના દ્વારા આપણા નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવેલી છે અને તેનું નામ છે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ. તો કે 52માં જે છે એ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બરાબર, પછી વિકલ્પ એ જ હોય તો દ્રૌપદી મુર્મુ. તો કે દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિ છે. બરાબર, સંજીવ ખન્ના તો કે જે છે આ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ છે એની પહેલાં જે છે સંજીવ ખન્ના જે છે એ આપણા મુખ્ય ન્યાયાધીશ હતા. અને દિનેશ મહેશ્વરી છે તેના વિશે આપણે આગળ જોઈને વાત કરીશું. હવે તો કે આની જે વિશેષતા જે છે તેના વિશે જો જોઈએ તો આ પ્રશ્ન ક્યારેક પૂછાય છે તો પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું. તો કે આપણો જવાબ શું છે? તો કે ભૂષણ રામકૃષ્ણ ગવાઈ એ આપણો જવાબ છે. હવે આ રામકૃષ્ણ ગવાઈ જે છે એ બીજા અનુસૂચિત જાતિના બીજા વ્યક્તિ છે કે જેઓ મુખ્ય ન્યાયાધીશ બન્યા હોય. કેટલામાં? તો કે બીજા. તો પહેલાં કોણ હતું? તો કે પહેલાં જે છે એ કે.જી. બાલકૃષ્ણ જે એ સૌ પ્રથમ અનુસૂચિત જાતિ, બરાબર, અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમુદાયમાંથી આવતા હોય તેવા પ્રથમ વ્યક્તિ જે છે કે.જી. બાલકૃષ્ણ હતા. અને બીજા વ્યક્તિ છે એ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ જે છે એ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા. તો આ પ્રશ્નનો જવાબ આપણને આવડતો હોવો જોઈએ. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 23મા કાયદા પંચના અધ્યક્ષ જે છે તે તરીકે દિનેશ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવેલી છે. આગળ આપણે જોયું કે દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિ છે. ભૂષણ રામકૃષ્ણ ગવાઈ જે છે એ 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે અને 51માં મુખ્ય ન્યાયાધીશ છે કોણ છે? તો કે સંજીવ ખન્ના છે. અને રામકૃષ્ણ ગવાઈ છે ક્યાંના છે? તો કે મહારાષ્ટ્રના છે. બરાબર, તો આપણો જવાબ જે છે અહીં શું થશે? તો કે દિનેશ મહેશ્વરી જે છે એ 23મા કાયદા પંચના અધ્યક્ષ બન્યા છે. તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો આપણી માટે કહી શકાય. તો કાયદા પંચ શું છે તેના વિશે આપણે થોડીક વાત જોઈ લઈએ. બરાબર, કાયદા પંચ. તો આ કાયદા પંચ જે છે એ બિનબંધારણીય સંસ્થા છે. બરાબર, કાયદા પંચ જે છે એ બિનબંધારણીય સંસ્થા છે. કાયદો પંચ એ બિનબંધારણીય સંસ્થા છે. કાયદા પંચમાં કોણ હોય છે? તો કે એક અધ્યક્ષ હોય, બરાબર,
પછી 4 જે છે સભ્યો હોય અને એક જે છે સચિવ હોય છે. એક અધ્યક્ષ, 4 સભ્ય અને એક સચિવ હોય છે, બરાબર. અને અધ્યક્ષ કોણ બની શકે? તો કે અધ્યક્ષ જે છે એ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ જે છે તેની નિમણૂક કાયદા પંચના અધ્યક્ષ તરીકે કરવામાં આવે છે. હવે તો કે સૌપ્રથમ કાયદા પંચ વિશે જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ કાયદો પંચ જે છે એ તો કે 1834માં જે છે એ લોર્ડ મેકોલે દ્વારા આ જે કાયદા પંચની રચના કરવામાં આવેલી, સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા. અને આનો જે અધ્યક્ષ જે છે એ તો કે એનો કાર્યકાળ જે કેટલો હોય છે? તો કે 3 વર્ષ જે છે તેનો કાર્યકાળ હોય છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો તાજેતરમાં ગુજરાતના કયા બંદર ખાતે NTPC દ્વારા ગ્રીન હાઇડ્રોજન માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી? બરોબર. આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું થશે? તો કે કંડલા છે એ કંડલામાં સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે એની સ્થાપના NTPC દ્વારા કરવામાં આવેલી છે. તો આ પ્રશ્ન જે છે ડાયરેક્ટ તમને પૂછાઈ શકે છે વન લાઇનરમાં, બરોબર. તો આ તમને પ્રશ્ન છે એનો જવાબ આવડતો હોવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટિંગ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? બરોબર. તો તેનો જવાબ થશે જાપાન, બરોબર. જાપાન જે છે તેના દ્વારા 3D જે છે પ્રિન્ટિંગ જે છે એ 3D પ્રિન્ટિંગ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે તો કે કયા શહેરમાં કરવામાં આવ્યું છે એવો પ્રશ્ન તમને પૂછાશે નહીં. ઇનકેસ પૂછાઈ ગયો તો, બરોબર, તો કયા શહેરમાં? તો કે અરીડા શહેરમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અને કેટલી કલાકમાં બનાવ્યું? તો કે 6 કલાક જે છે, માત્ર 6 કલાકમાં આ રેલવે સ્ટેશન બનાવવામાં આવેલું છે. અને કઈ ટેકનોલોજી? તો કે એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એટલે કે 3D ટેકનોલોજી છે. કેવી? એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી છે તેના દ્વારા વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટિંગ રેલવે સ્ટેશન જાપાનમાં બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ તો કે આપણને સૂચકાંકના પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. તો સૂચકાંકના પ્રશ્ન જે આપણને પૂછવામાં આવે છે તો માનવ વિકાસ સૂચકાંક 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? આવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લે તો આપણો જવાબ જે છે અહીં શું થશે? તો કે આપણો જવાબ જે છે એ અહીં 130 થશે. તો પહેલો તો આપણને ખબર હોય છે કે આ જે ઇન્ડેક્સ જે છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એના દ્વારા આ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. એમાં ભારતનો ક્રમ 130મો છે. તો આપણને એ ખબર પડવી જોઈએ કે પહેલો ક્રમ કોનો છે? તો કે પહેલો ક્રમ જે છે એ આઇસલેન્ડ પહેલા નંબર ઉપર છે, બરાબર. પછી તો કે આમાં 193 દેશો છે. તો કે 193મો દેશ એટલે કે છેલ્લો દેશ કયો છે? તો કે દક્ષિણ સુદાન જે છે એ છેલ્લા ક્રમ ઉપર આવે છે, બરોબર. તો માનવ વિકાસ આંક એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ UNDP દ્વારા જાહેર કરવામાં આવે. પહેલા નંબર ઉપર આઇસલેન્ડ છે, 130મા નંબર ઉપર ભારત છે અને 193મો નંબર જે છે દક્ષિણ સુદાનનો છે. હવે તો કે આમાં જે છે આમાં કયા માપદંડોને આધારે જે છે આ ઇન્ડેક્સ જે છે જાહેર કરવામાં આવે છે? તો 3 માપદંડ જે છે એ 3 માપદંડને આધારે આ જે છે ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. એક તો કે લાંબુ અને સ્વસ્થ જીવન, બરોબર, પછી સાક્ષરતા અને સારા જીવનના ધોરણો. એક તો કે લાંબુ અને સ્વસ્થ જીવન, સાક્ષરતા, સારા જીવનના ધોરણો, 3 માપદંડને આધારે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. અને એનો ક્રમ જે છે એ તો કે 0 થી 1ની વચ્ચે આપવામાં આવે છે. તો આટલા કી પોઈન્ટ જે છે એ તમને યાદ હોવા જોઈએ, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન જે છે જોઈએ આપણે. ત્યારબાદનો છે તે પ્રશ્ન કે કાયમી લોક અદાલતમાં ઓનલાઈન સેવાઓ શરૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો આનો જવાબ થશે કેરળ, બરોબર, કેરળ. તો કેરળ જે છે તેના દ્વારા લોક અદાલત છે એ ઓનલાઈન સેવાઓ જે છે એ ઓનલાઈન સેવાઓ કાયમી ચાલુ કરી દેવામાં આવેલી છે. અને આવું કરનારું પ્રથમ રાજ્ય જે છે એ કયું બન્યું છે? તો કે આવું કરનારું પ્રથમ રાજ્ય જે છે એ કેરળ બન્યું છે. તો આ આપણે વાત કરી જે છે અગત્યના કરંટ અફેર વિશે. તો ફરી આપણે મળતા રહીશું અગત્યના કરંટ અફેર વિશે. તો આજે આપણો વિડીયો જે પૂરો કરીએ છીએ. અને જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જે ન જોડાણા હોય તો આપણી યુટ્યુબ ચેનલ જે છે તેમાં જોઈન થઈ જજો, બરાબર. પછી આપણી ચેનલ જે છે આપણી
યુટ્યુબ ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો તમે જે આ ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડશો. ટેલિગ્રામ ગ્રુપ વાંહે જો SK લખેલું છે એમાં તમારે જોઈન્ટ થવાનું નથી. આ જે ચેનલમાં હું તમને વિડીયો અને લેક્ચર ને એવું બધું ત્યાંથી તમને મળી રહેશે. તો ખોટો સમય ન બગાડતા ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.